ઉભર બધાને આઈડિયા આપવાની છે, બધાને કોઈને બાકી નથી રાખવાના. જરાક તમે જ મને એકવાર કહો, હું ઉપર સબટાઇટલ ન આપું અને હું લખું નહીં કે આ કોણ છે અને તમને કહું નહીં તો તમે શું વિચારો? લા માં દીકરો છે આ બે. जिसको मैं 22 साल की सोच के लाइन दे रहा था, उसका 19 साल का बेटा धमकी दे के गया है मेरी मम्मी से दूर रहना. તો મિત્રો આ છે સંતૂરની એડવર્ટાઇઝમેન્ટમાં આવતા રહી ગયેલા મમ્મી, જેનું નામ છે જીયા બ્રાઉની. ખરેખર ભાઈ તારો આટલો બધો ખરાબ ટેસ્ટ છે? નહીં, મારું એમ કહેવાનું છે 80 વર્ષના ડોહાને 40 કિલોમીટર આગળથી ખબર પડી જાય, આ 22 વર્ષના નથી. અરે આંખમાં મોતિયો આવી ગયો કે આવવાનો હે? રિપેર કરાય. જે ઉંમરમાં હાથમાં હરીની માળા લઈ અને હરિબોલ કરવાનું હોય, એ ઉંમરમાં આ માસી મક્કા પાચમુના પ્રોગ્રામ ગોઠવવાની તૈયારીમાં છે. माँ बेटे का पहला प्यार होती है और बेटा माँ का आखिरी. खरेखर ये मेरा देश कहाँ जा रहा है भगवान. પણ માસી કેડ તો સીધી કરો યાર, આ ઉંમરમાં એકદો મણકો ખાઈ જાય તો અત્યારે ક્યાં તમને દવાખાને લઈને દોડશું? પછી તમે વિડીયો કેમ બનાવશો? સીધી કરી નાખો. चाहे दुख हो चाहे सुख हो दिल ने तुझको ही पुकारा. જે દેશમાં માં અને દીકરાના સંબંધને બહુ જ પવિત્ર ગણવામાં આવતો હોય, એ દેશમાં થોડાક એવા ફોલોવર્સ માટે, થોડીક લાઇક્સ માટે અર્ધનગ્ન થઈને વિડીયો બનાવવા, આ કઈ સંસ્કૃતિનો ભાગ છે? અને એમ ખાલી એકલા બનાવે તો વાંધો નહીં, હાયરે આ જુવાન દીકરાને લઈને વિડીયો બનાવવા આ વ્યાજબી વસ્તુ ખરી? આ તમે હે ને માણસોના મગજને સોશિયલાઇઝ કરી એને એના મગજમાં લસ્ટ ઊભી કરો છો માસી. તો મને એમ કહો, આમાં અમારે શું સમજવાનું? વાંધો કે વલ્ગારિટી? તો માસી તમે હે ને ગુજરાતના હોશખોરના પેટના છોકરાઓને તમે પ્રોત્સાહન આપો છો અને એના મગજમાં એવા વિચાર લાવવા ઉપર મજબૂર કરી દો છો. પછી તમે જ કહેશો કે મારે કપડા નાના નથી, તમારા વિચાર નાના છે. માસી હવે મારે શું કેવું તમને આવે યાર? उम्र मत देखिए जनाब. નહીં માસી, કાંઈ નથી જોયું. નહીં કાંઈ તમારા હમ કાંઈ નથી જોયું. उफ, ये गंगा जल से धुले लो. ફેસબુક નહીં માસી, જે પણ એપ્લિકેશન ખોલવે એમાં નીકળ્યા તમારા જ ચર્ચા છે. જ્યાં ત્યાં તમે લાગત આડા આવો. तारी चरबी पाका थोड़ी साइड में રાખજે. આ ગુજરાતના હોશખોર જે છે ને 1 લાખ ઉપર જે, એ બધા તમને એકવાર સ્ટાર બનાવીને મૂકશે માસી, અમારી ગેરંટી છે, લખી લેજો. અને મારો સવાલ એના છોકરાને છે, એટલે તું કોલેજ જા કે સ્કૂલે જા, તને પૂછતા નથી मम्मी कैसी है? हमें बुरा बताते हैं. ના એ કોણે કીધા માસીને ખરાબ? કોણે કીધા ખરાબ આ માસીને? તમને બધાને આ માસી ખરાબ લાગે જ કેમ? ये गंगा जल से धुले लो. આ હક ખાલી એક માસાનો છે, એટલે ઓલા માસાનો છે. સિક્કા નહીં માસી, નોટું હાલે, નોટું. माँ अपनी बेटी से कितना प्यार करती है, इसका जवाब कोई नहीं दे सकता. કેમ માસી? સાચી વાત હે? બીજા બધાની માએ તો ચપ્પલે મારું વાટું જ પેદા કરી રહી છે, તમે નોખી નવાઈ ના પેદા કર્યા. उफ, ये गंगा जल से धुले लो. भाई मेरा क्या फोटो खींचो, फोटो खींच भाई, मेरी एक फोटो खींच भाई, मेरी एक वीडियो बना दे भाई, मेरी एक फोटो खींच दे, बस एक फोटो यहाँ खींच दे. આ બધું જોતા મને એવું લાગે કે માસાએ છે ને ખાલી હપ્તા ભરવા હાટુ જન્મ લીધો છે. એ બિચારાનો ધક્કો છે, કાયદેસર ધક્કો છે. તો મિત્રો આ માસીનું જે હોય એને મુબારક. આપણે આજની મજૂરી અહીંયા પૂરી કરી છે. તો આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ સેક્શનમાં તમે મને જરૂર કહેજો. અને છેલ્લી વાર પાછું કહી દઉં, આ વિડીયોમાં કોઈના માટે નફરત નથી. માસીની રીતના લડવા દો, હું મારી રીતના લડ્યા રાખીને તમે ત્યાં જોવાનું બંધ કરો. અવસકોર ના ભેટ. उम्र मत देखिए जनाब. लिखो 98